નમસ્કાર મિત્રો, ક્રિસ્ટલ કોચિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરેલી, એના વિશે આપણે થોડી શીખ્યા। એના પછી અવિભાજ્ય સંખ્યાઓ, અવયવીકરણની રીત અને થોડું સ્વાધ્યાય 1.1 ની પણ આપણે ચર્ચા કરી અને આજે એમાં થોડા આપણે આગળ વધવાના છીએ અને નવો ટોપિક શીખવાના છીએ, અસમ્ય સંખ્યાઓનું પુનરાવર્તન। મિત્રો, આ ટોપિક આપણે ભણવાનું શરૂ કરીએ એના પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અસમ્ય સંખ્યા કોને કહેવાય। તો તમને આગળના ધોરણમાં ધોરણ 9 અને એના આગળના પણ ધોરણમાં તમે બેઝિક ભણી ગયા છો મિત્રો કે ભાઈ અસમ્ય સંખ્યા કોને કહેવાય। જો મિત્રો હું તમને સમજાવું, નાના મારા શબ્દોમાં જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો મિત્રો અત્યાર સુધી એવું કહેવાય છે કે માની લો કે કોઈ સંખ્યા છે, એને હું બ્લેન્ક પેજ લઈ લઉં એટલે તમને સમજાવવામાં સરળ રહે। શું કહે છે મિત્રો કે જો કોઈ સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં p શું હોય મિત્રો? પૂર્ણાંક હોય અને q શું હોવું જોઈએ? તો કે 0 સિવાયની કોઈ પણ સંખ્યા, 0 સિવાયની કોઈ પણ સંખ્યા હું લઈ લઉં તો એને શું કહેવાય? સમ્ય સંખ્યા કહેવાય। હવે મિત્રો 3/2 હું લખું તો 3/2 એ કેવી સંખ્યા થઈ? તો કે સમ્ય સંખ્યા થઈ। અહીંયા હું લખું 1/3 તો પણ એ પણ સમ્ય સંખ્યા થઈ। અહીંયા હું લખું 4/3 તો એ પણ મારા માટે સમ્ય સંખ્યા થઈ। પણ મિત્રો જો હું એવી સંખ્યા લખું 4/2 તો મિત્રો આને સમ્ય સંખ્યા કહેવાય નહીં। કેમ ના કહેવાય? કેમ કે સમ્ય સંખ્યા એને જ કહેવાય કે જેમાં અંશ અને છેદમાંથી એનો કોમન નીકળતો ગુસા મિત્રો કેટલો થવો જોઈએ? આપણે ગુસા ભણી ચૂક્યા છીએ। કોમન અંશ આમાંથી શું હોવું જોઈએ મિત્રો? ખાલી ને ખાલી એક જ હોવો જોઈએ। અહીંયા હું જો મિત્રો જોઈશ તો આના જો હું 4 ના ફેક્ટર પાડીશ તો શું પડશે? 2 × 2 અને નીચે હું 2 ના ફેક્ટર પાડું તો 2 × 1 એટલે મિત્રો આ 2 જે છે એ પણ કોમન નીકળશે અને 2/1 એટલે કે આને જો 2/1 રીતે દર્શાવાય તો આ આપણા માટે સમ્ય સંખ્યા થશે। પણ 4/2 આપણા માટે સમ્ય સંખ્યા નહીં થાય, કેમ કે એ બંનેમાં કોમન સામાન્ય અવયવ કેટલા છે? તો કે 2 કરતા વધારે છે। આપણે ગુસા મિત્રો ભણી ચૂક્યા, p ઉપર અને અંશ અને છેદનો p અને q નો ગુસા કેટલો હોવો જોઈએ? તો કે 1 થવો જોઈએ સમ્ય સંખ્યા બનવા માટે। અહીંયા હું લખું 1/1 તો પણ આ પણ કેવી સંખ્યા કહેવાય? સમ્ય સંખ્યા કહેવાય, કેમ કે આ બંનેમાંથી કોમન અવયવ કેટલો છે? ગુસા 1 જ છે, માટે આને સમ્ય સંખ્યા કહેવાય। 4/3 કેમ 4 અને 3 માંથી કઈ કોમન નીકળે? ન નીકળે, માટે આનો પણ કેટલો થાય? 1 ગુસા 1 થશે, માટે આ પણ કેવી સમ્ય સંખ્યા થશે? એટલે કે આપણે એવું સમજીએ કે કોઈ સમ્ય સંખ્યા જો મિત્રો a/b તમને આપેલી હોય તો એના માટે તમારે યાદ રાખવાનું મિત્રો કે a અને b માંથી કોમન શું નીકળે? તો માત્ર ને માત્ર શું નીકળવું જોઈએ? એક જ અવયવ નીકળતો હોવો જોઈએ। જો હું એવું કોઈક જગ્યાએ લખેલું હોય કે ભાઈ a અને b આપેલા છે, આના કોમન અવયવ કેટલા છે? તો કે 2 છે, તો કે આને સમ્ય સંખ્યા કહેવાશે? તો કે આને સમ્ય સંખ્યા કહેવાશે નહીં, કેમ કે 1 કરતા વધારે જો કોમન અવયવ નીકળતા હોય તો એને સમ્ય સંખ્યા ગણી શકાય નહીં। સમ્ય સંખ્યા માટે ઉપર અંશ અને છેદનો કોમન અવયવ કેટલો હોવો જોઈએ? 1 જ હોવો જોઈએ। ઓકે મિત્રો, હવે થોડું આપણે આગળ જઈએ। આગળ જઈએ મિત્રો, શું કહે છે? એક પ્રમેય આપેલો છે મિત્રો। આ સમ્ય સંખ્યા કોને કહેવાય એ મેં તમને કહી લીધું। અસમ્ય સંખ્યા કોને કહેવાય એ પણ હવે આપણે બીજું શું શીખવાનું છે મિત્રો? અસમ્ય સંખ્યાઓ। આ વાત કરી આપણે કોની? તો કે આ બધી વાત કરી આપણે સમ્ય સંખ્યાની। હવે અસમ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાઓ સમ્ય નથી એ બધી સંખ્યાઓને શું કહીશું મિત્રો? આપણે અસમ્ય સંખ્યાઓ કહીએ। હવે અસમ્ય સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે અંડરરૂટમાં આવતી સંખ્યાઓ, √2 √3 થઈ ગઈ, અંડરરૂટમાં કોઈ √3 + 2 થઈ ગઈ, અહીંયા માન લો કે પાઈ થઈ ગઈ। પાઈ પણ કેવી સંખ્યા છે મિત્રો? અસમ્ય સંખ્યા છે। કોઈ સંખ્યા હું લઈ લઉં √2 + √3 બંને અંડરરૂટ વાળી સંખ્યાઓ છે, તો કે આ પણ કેવી સંખ્યા થઈ ગઈ? તો કે આ પણ આપણા માટે અસમ્ય સંખ્યા થઈ ગઈ। અત્યાર સુધી જેને p/q સ્વરૂપમાં લખી શકાય એ બધી સંખ્યાઓને સમ્ય સંખ્યા કહેવાય, જેને p/q સ્વરૂપમાં લખી ન શકાય એ બધાને અસમ્ય સંખ્યા કહેવાય। હવે લખી ના શકાય એવી કેવી હોય? √2 √3/2 એટલે કે જેટલી પણ અંડરરૂટ વાળી સંખ્યાઓ હશે એ બધી આપણા માટે કેવી થશે મિત્રો? અસમ્ય સંખ્યાઓ થશે। હવે આગળ મિત્રો આપણે એક પ્રમેય શીખેલા। પ્રમેય કયું હતું? 1.1 બેઝિક અંકગણિતનું પ્રમેય। એના અંદર આપણે શું શીખ્યા હતા કે માની લો કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય
તો તેને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. વચ્ચે મિત્રો ક્રમની પણ જો ક્રમ બદલવામાં ન આવે તો ગુણાકારના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય એવું વચ્ચે શબ્દ છે. એવો પણ વચ્ચે શબ્દ છે, પણ બેઝિક કહેવા શું માંગે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય તો તેને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. એના માટે આપણે ઉદાહરણમાં જોયેલું કે ભાઈ 10 છે તો 10 ને 5 ગુણ્યા 2 લખી શકાય. 5 કેવી છે? અવિભાજ્ય સંખ્યા. 2 કેવી છે? એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો કે બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી આપણને એક વિભાજ્ય સંખ્યા લખી શકાય. આવું આપણે આગળના પ્રમેયમાં શીખેલા. એ જ પ્રમેયનો ઉપયોગ કરીને આગળ આપણે કંઈક નવું શીખવાનું છે. પ્રમેય 1.2. હવે પ્રમેય શું કહે છે? ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. હવે અવિભાજ્ય શબ્દ યાદ આવે એટલે તમને એટલું યાદ આવી જોઈએ કે એના કેટલા અવયવો હશે? કાં તો અવિભાજ્ય સંખ્યા છે એટલે કે એ સંખ્યા હશે, કાં તો એનો કોમન અવયવ શું હશે? એક હશે. અવિભાજ્ય સંખ્યા છે એટલે એના 2 થી વધારે અવયવ હોવાના નથી. 2 થી વધારે અવયવો હશે મિત્રો? નહીં હોય. એટલે કોઈ પણ એક જ મિનિટ ચાલો મિત્રો. હવે અહીંયા શું કહે છે કે કોઈ ધન પૂર્ણાંક a માટે, હવે કોઈ ધન પૂર્ણાંક a એટલે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લઈ લો મિત્રો, 1 હોય 5 હોય 10 હોય. અહીંયા જુઓ હું એમ કહું છું કે 10 છે તો કે 10 ને બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. માટે આ જો a હોય ધન પૂર્ણાંક, જો a મિત્રો હું લઈ લઉં અને p એ અવિભાજ્ય સંખ્યા હોય તો એને p ના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. ધન પૂર્ણાંક a માટે p એક અવિભાજ્ય હોય તો એને p ના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. એટલે કે માન લો p માટે આપણે p1 લઈ લઈએ, p2 લઈ લઉં, હું p3 લઈ લઉં, p4 લઈ લઉં, p5 લઈ લઉં. આ બધી કેવી સંખ્યાઓ છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર કોના બનાવે છે? એક ધન પૂર્ણાંક સંખ્યા બનાવે છે. અને આ ધન પૂર્ણાંક સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. હવે શું કહે છે કે આનો વર્ગ કરું મિત્રો, આનો વર્ગ કરીએ. જો a નો વર્ગ કરીશ, અહીંયા જુઓ આ આપણા માટે શું છે? આ a છે અને અહીંયા આ p1 અને આ આપણા માટે p2 છે. સમજવા માટે બાજુમાં પણ સમજતા રહેતો. શું કહે છે કે a નો વર્ગ એટલે કે 10 નો વર્ગ મિત્રો શું થશે? 100 બરાબર શું થશે? અહીંયા પણ વર્ગ કરવો પડશે તો 5 નો વર્ગ શું થશે મિત્રો? 25. 2 નો વર્ગ શું થશે? 2. હવે આ 5 ના વર્ગ ને શું લખાય? 5 ગુણ્યા 5 ગુણ્યા આ 2 નો વર્ગ 4 થયો એટલે 2 ગુણ્યા 2 લખાય કે ના? આ 4 શું થઈ ગયા? અવયવો થઈ ગયા. કોના? તો કે 100 ના થયા મિત્રો. 100 ના અવયવો થાય ને, 5 5 2 2. તો વિભાજ્ય હોય એટલે શું કહે છે કે જો 100 છે એ 5 વડે વિભાજ્ય હોય. p આપણા માટે શું હતો મિત્રો? 5 હતું. જો 100 એ 5 વડે વિભાજ્ય હોય તો એનો મતલબ શું થયો કે 10 પણ 5 વડે વિભાજ્ય હોય. એ તો હતા જ મિત્રો, હતા જ ને. એટલે આ શું કહે છે કે જો a1 એટલે કે કોઈ અવિભાજ્ય સંખ્યા હું a લઈ લઉં, એને અવિભાજ્ય ને વિભાજ્ય સંખ્યા a લઈ લઉં તો એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર, અવિભાજ્ય સંખ્યા કઈ હતી? p. એના માટે મેં લીધું p1 p2 p3 p4 p5. એટલે અહીંયા લખી દીધું કે ભાઈ a બરાબર જો p1 p2 અને pn સુધી હોય, અવિભાજ્ય સંખ્યાઓ છે કે ભિન્ન હોય કે એક જ પણ હોઈ શકે મિત્રો, એક પણ હોઈ શકે, 2 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા એવી એક પણ અલગ અલગ હોય તો અલગ અલગ છે. હવે મિત્રો જો આનો હું વર્ગ કરું, આ a નો વર્ગ કરું તો શું થશે? આનો પણ વર્ગ થશે, p1 નો વર્ગ વત્તા p2 નો વર્ગ વત્તા pn નો વર્ગ. સામે પણ એનો અહીંયા પણ આપણે વર્ગ કર્યો, p1 નો વર્ગ કર્યો તો અહીંયા એનો પણ વર્ગ કરવો પડશે, p1 p2 p3 નો. હવે શું કહે છે? આ જ પ્રમેય કોઈ સંખ્યાના વર્ગને જો p વડે ભાગી શકાતું હોય તો એ સંખ્યાને પણ p વડે વિભાજ્ય હોય. એનો મતલબ કે જો a² ને હું જો p વડે ભાગી શકતો હોય તો મિત્રો એને પણ હું p વડે ભાગી શકું. એનો મતલબ કે જો 100 ને હું 5 વડે ભાગી શકતો હોય તો એનું વર્ગમૂળ એટલે કે 10 ને પણ હું 5 વડે ભાગી શકું. આ વાત કરી એક પ્રમેયની કે કોઈ p અવિભાજ્ય સંખ્યા છે તો કોઈ પણ ધન પૂર્ણાંક માટે જો a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. એટલે કે અહીંયા શું કહે છે મિત્રો કે ભાઈ a બરાબર તમને માન લો p આપેલો છે તો હું a નો વર્ગ બરાબર માની લો કે અહીંયા p આપેલો હોય તો એમ કહે છે કે જો a નો વર્ગ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. આ આપણો બેઝિક પ્રમેય છે. આનો ઉપયોગ કરીને આપણે થોડા દાખલા સોલ્વ કરવાના છે. હવે આગળ જઈએ. શું કહે છે? હવે સાબિત કરવાનું છે મિત્રો
આ પ્રમેયનો ઉપયોગ કરી આપણે એવું સાબિત કરવાનું છે કે ભાઈ √2 એ કેવી સંખ્યા છે તો કે અસમ્ય સંખ્યા છે. આપણે એવું સમજ્યા મિત્રો કે કોઈ પણ વર્ગમૂળમાં આવતી સંખ્યા હોય એ બધી સંખ્યાઓ કેવી હશે તો કે અસમ્ય સંખ્યા હશે. પણ માની કેવી રીતે લેવું એની કોઈ સાબિતી તો જોવે ને. તો જોઈએ સાબિતી જોઈએ. હવે સાબિતી માટે આપણે શું કરીએ મિત્રો તો કે આ જે આગળ આપણે શીખ્યા એનો આપણે ઉપયોગ કરીશું અને એના જ ઉપરથી આપણે સાબિત કરીશું. શું કહે છે મિત્રો કે √2 અસમ્ય છે. તો આવા દાખલામાં મિત્રો આપણે ખોટું ઉધારવાનું. શું ધારવાનું? ખોટું ઉધારવાનું કે ભાઈ √2 કેવી છે? અસમ્ય છે. તો હું એનાથી ઉલટું ધારી લીધું કે √2 કેવી છે ભાઈ? √2 કેવી છે તો કે સમ્ય સંખ્યા છે. કેવી છે? સમ્ય સંખ્યા છે. હવે મિત્રો જો √2 સમ્ય સંખ્યા હોય તો એને a/b ના સ્વરૂપે લખી શકાય કે ના લખી શકાય? મેં આજે જ વાત કરી લીધી આગળ તમને p/q સ્વરૂપ એટલે કે એને જો a/b સ્વરૂપમાં લખાય કે ના લખાય? 100% લખાય. કેમ કે સમ્ય સંખ્યા છે. ધાર્યું છે આપણે કે માની લો કે કોઈ સંખ્યા જે છે એ સમ્ય છે તો એને a/b સ્વરૂપમાં તો 100% લખી શકાય. એટલે કે અહીંયા શું થશે? √2 બરાબર તમને a/b મળે. હવે a અને b નો સામાન્ય અવયવ કેટલો હશે મિત્રો? હાલ એક સિવાય કોઈ નહીં હોય, ગમે તે એક અવયવ હશે બંનેનો સામાન્ય, એક સિવાય કોઈ વધારે હશે નહીં. એનો મતલબ એવો પણ થાય ને. એટલે કે મેં √2 સમ્ય સંખ્યા બરાબર a/b લીધી એનો મતલબ કે a/b નો કોઈ સામાન્ય અવયવ એક જ હશે. એક એટલે કોઈ નંબર ઓફ 1 ની વાત નથી કરતો મિત્રો, એકની. એક એટલે એ 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ કેટલો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. એકથી વધારે હોવો જોઈએ નહીં. વાત એમ કે છે. એટલે કે આ સંખ્યા a/b ના સ્વરૂપમાં લખી શકાય. હવે મિત્રો શું થઈ ગયું? √2 બરાબર a/b થઈ ગયો. આ b ને જો હું સામે ગુણાકારમાં લઈ જાઉં તો મિત્રો મારે કંઈક આવું લખવું પડે, a બરાબર √2 અને b. હવે મિત્રો હું શું કરીશ તો બંને બાજુ સ્ક્વેર કરીશ. હવે બંને બાજુ સ્ક્વેર કરું તો મિત્રો a નો સ્ક્વેર શું થાય? a². √2 નો સ્ક્વેર શું થાય તો કે 2. b નો સ્ક્વેર શું થાય? b². થાય ને? a નો સ્ક્વેર બરાબર 2 √b નો સ્ક્વેર. હવે આ શું કહેવા માંગે છે સમજો. a² બરાબર 2 ગુણ્યા b નો સ્ક્વેર. હવે આ બંને શું થયા? એના અવયવો થયા કે નહીં? કોના? a² ના. તો a નો સામાન્ય અવિભાજ્ય અવયવ કયો થયો મિત્રો? 2 થયું કે નહીં? તો હું એમ લખી શકું કે ભાઈ a² નો એક અવયવ શું છે? એક અવિભાજ્ય અવયવ કયો છે? 2 છે એવું કહેવાય કે નહીં? હવે આપણે આગળનો પ્રમેય શીખ્યો, જો a² નો એક અવયવ 2 હોય તો એનો પણ એક અવયવ કયો થાય મિત્રો? 2 થાય કે ના થાય? 2 થાય કે ન થાય? 100% થાય. કે જો a² નો એક અવયવ, કેમ કે આને શું લખાય? 2 ગુણ્યા b નો સ્ક્વેર. અને આ શું થયું? અહીંયા 10 બરાબર આપણે લખતા હતા કે 2 ગુણ્યા 5. તો આ 2 અને 5 શું હતા? એના અવયવ હતા. તો અહીંયા 2 શું થયો? એનો અવિભાજ્ય અવયવ થયો કે ના થયો? માટે આને એ વિભાજ્ય છે એવું લખાય કે ન લખાય? માટે a² એ 2 વડે વિભાજ્ય છે. એનો મતલબ એ પણ 2 વડે વિભાજ્ય છે એવું લખાય કે ન લખાય? 100% લખાય. હવે શું કહે છે મિત્રો? જો આ a છે એ 2 વડે વિભાજ્ય હોય તો એના 2 ના મલ્ટીપલમાં કોઈ સંખ્યા હોય તો એના વડે પણ વિભાજ્ય થાય. માની લો કે a જે છે, હા તો આપણને થોડી ખબર છે કે ભાઈ 2 a બરાબર માની લો કે 2 લઈ લઉં હું. શું લે? a બરાબર 2 લઈ લો તો 2 બરાબર 2 ગુણ્યા 1 થશે, કેમ કે 2 વડે ડિવાઈડ થશે. માન લો કે a બરાબર હું 4 લઉં તો કે 4 બરાબર શું થશે? તો કે 4 બરાબર 2 ગુણ્યા મલ્ટીપ્લાયમાં કરવું પડશે 2. તો કે c ની કિંમતો અલગ અલગ માટે પણ આ વિભાજ્ય થશે. તો જો હું a બરાબર 2c લખી શકાય, આપણે કોઈ પણ પૂર્ણાંક માટે a બરાબર 2c લખી શકાય. હવે a બરાબર જો 2c લખી શકાય, જો આનો મિત્રો હું વર્ગ, આ જે કિંમત મળી મને a ની, એ આની અંદર મૂકી દઉં મિત્રો, તો આ શું થશે? a ની જગ્યાએ 2c નો વર્ગ બરાબર શું થશે? 2b નો વર્ગ. 2c નો વર્ગ બરાબર શું થશે મિત્રો? 2b નો વર્ગ. હજુ ભૂલ થાય છે મિત્રો, a નો વર્ગ કરવાનો હતો, a ના જગ્યાએ શું લખવાનું હતું? 2c, એટલે કે 2c નો વર્ગ થશે શું થશે મિત્રો? 4c નો વર્ગ. એટલે અહીંયા શું થશે? b નો વર્ગ બરાબર શું થશે? 2c નો વર્ગ. એનો મતલબ શું થયો? કે b વર્ગ નો એક અવયવ કયો થયો? અવયવ મિત્રો થયો 2. b વર્ગ નો એક અવયવ 2 થતો હોય તો b નો પણ એક અવયવ કયો થાય? 2. હવે વસ્તુ વિચારો મિત્રો, શું કહે છે કે a નો એક અવયવ કયો હતો? 2. b નો પણ એક અવયવ કયો હતો? 2.
અહીંયા તો કેટલા અવયવો મળી ગયા તમને સામાન્ય મિત્રો? અહીંયા તો 1 મળવો જોઈએ. અહીંયા કેટલો મળે છે? 2 મળે છે. અહીંયા કેટલો મળે છે? 2 મળે છે. હવે આ જો 2 મળતા હોય, અહીંયા તો આપણે વાત કરી હતી 1 જ મળવો જોઈએ, અહીંયા તો 2 મળે છે. એનો મતલબ કે આપણે જે ધારણા કરેલી એ ધારણા કેવી છે? ખોટી છે. એટલે કે વિરોધાભાસ થાય છે. અને જો ધારણા જ ખોટી હોય તો આ આપણે ધાર્યું તો સમય, સમયનું વિરોધી શું? અસમય. તો આ કેવી થઈ ગઈ? અસમય થઈ ગઈ. આ સમજાવ્યું મિત્રો. આને હું થોડું તમને ડિટેલમાં ફરીથી હવે સમજાવું. શું કહે છે મિત્રો? એક મિનિટ, બ્લેન્ક પેજ ઉપર આપણે જતા રહીએ મિત્રો. ઓકે, અહીંયા શું કહે છે મિત્રો? આપણે એવું સાબિત કરવાનું હતું કે √2 એ કેવી સંખ્યા છે મિત્રો? તો કે અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું હતું. તો એના માટે મેં શું કર્યું? તો કે પહેલા મેં ખોટી ધારણા કરી. શું કરી? મેં ખોટી ધારણા કરી. ખોટી ધારણા કઈ કરી? કે ભાઈ ધારો કે આપણે શું કર્યું? કે ભાઈ ધારો કે √2 એ કેવી સંખ્યા છે? તો કે સમય છે. હવે જો કોઈ સંખ્યા સમય હોય તો એને √2 બરાબર a/b ના સ્વરૂપે લખી શકાય. શકાય મિત્રો? સમય હોય તો લખી શકાય. હવે આ b ને જો હું આ બાજુ લઈ લઉં તો a બરાબર શું થશે મિત્રો? √2 * b થશે. હવે જો હું બંને બાજુ શું કરું છું? બંને બાજુ વર્ગ કરતા. શું કરતા મિત્રો? વર્ગ કરતા. તો વર્ગ કરીશ તો આ શું થશે? a નો વર્ગ. √2 નો વર્ગ શું થશે મિત્રો? 2. અને આ શું થશે? b નો વર્ગ. આનો મતલબ શું થયો મિત્રો? કે આ 2 ગુણાયેલા છે એટલે અહીંયા લખી શકાય કે a વર્ગનો એક અવયવ, એટલે કે a વર્ગ એ એવું પણ લખી શકાય 2 વડે કે શું છે? વિભાજ્ય છે. વિભાજ્ય છે. હવે જો a વર્ગ એ આ સમીકરણને અહીંયા તમે 1 પણ આપી શકો મિત્રો. જો a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે તો પ્રમેય, આપણે પ્રમેય કયો શીખ્યા? 1.2 મુજબ મિત્રો એવું પણ કહેવાય કે ભાઈ એ પણ 2 વડે વિભાજ્ય છે. માટે પૂર્ણાંક સંખ્યા માટે પૂર્ણાંકો માટે મિત્રો શું લખી શકાય? a બરાબર 2c લખી શકાય. કેમ? કેમ કે a છે એ 2 વડે વિભાજ્ય છે તો 2 ના મલ્ટીપલ પણ a ને વિભાજ્ય કરતા હશે જો a મોટો હોય તો. હવે આ a બરાબર 2c ની કિંમત આપણે શું કરીએ? સમીકરણ 1 માં મૂકી દો તો a બરાબર શું થશે? અહીંયા શું થશે? 2c નો વર્ગ બરાબર શું થશે? 2b નો વર્ગ. આ શું થશે? 4c નો વર્ગ બરાબર શું થશે? 2b નો વર્ગ. એટલે કે અહીંયા 2b વર્ગ હું પહેલા લખી દઉં મિત્રો. તો આ થશે 4c નો વર્ગ. 2 વડે ભાગી દઈએ તો b નો વર્ગ બરાબર શું થશે? 2c નો વર્ગ. હવે આ શું કહે છે મિત્રો? હવે અહીંયા શું થયું? b નો વર્ગ, એટલે કે જો b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે માટે એવું લખી શકાય b પણ 2 વડે શું છે? તો કે વિભાજ્ય છે. હવે જો a પણ 2 વડે વિભાજ્ય છે, b પણ 2 વડે વિભાજ્ય છે, તો એવું કહી શકાય કે ભાઈ a અને b બંને 2 વડે વિભાજ્ય છે તો તેમનો સામાન્ય અવયવ 2 મળે. તે આપણી ધારણાથી શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. કેમ કે મિત્રો આપણે આ સમય સંખ્યા ધારી હતી તો અહીંયા બંનેનામાંથી સામાન્ય શું મળવું જોઈએ? તો કે 1 મળવું જોઈએ. હવે એક વસ્તુ વિચારો મિત્રો, 2/2 આ સંખ્યા સમય છે કે અસમય? વિચારો, ઉપર પણ 2 હોય, નીચે પણ 2 હોય તો એને સમય ના કહેવાય. કેમ કે જો આને 1/1 મળે તો આને સમય કહેવાય. પણ અહીંયા તો આનો અવયવ શું થશે? 1/2. આના પણ 1/2. કેટલા અવયવો મળે છે? 2 અવયવો મળે છે. તો આ અસમય કહેવાય કે ના? સમય કહેવાય જ નહીં. તો આપણી ધારણા તો વિરોધાભાસ દર્શાવે છે.
વિરોધાભાસ દર્શાવે છે તો આપણે તો ધારણા શું હતી કે સમય છે, માટે એવું કહી શકાય કે √2 એ કેવી છે? અસમય છે. આટલું તમારે કથા લખવી પડે. હવે બીજા પ્રશ્ન ઉપર જઈએ. બીજો પ્રશ્ન મિત્રો શું કહે છે? ઓકે, શું કહે છે કે √3 એ અસમય સંખ્યા છે. તો સેમ આથી ઉલટું શક્ય ધારો કે √2 એ 3 એ કેવી છે? સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો √3 બરાબર a/b લખી શકાય. a/b લખી શકાય તો a બરાબર શું થાય મિત્રો? a બરાબર √3b થશે. બંને બાજુ વર્ગ કરી દો, બંને બાજુ વર્ગ કરો તો 3b² બરાબર a² થશે. માટે આ શું કહેવાય? a² એ 3 વડે વિભાજ્ય છે. તો માટે એવું કહી શકાય કે પ્રમેય અનુસાર કે એ પણ 3 વડે વિભાજ્ય છે. હવે આ વિભાજ્ય હોય તો એના પૂર્ણાંકો માટે આપણે લખીએ કે a બરાબર 3c. આની વેલ્યુ હું આના અંદર મૂકી દઉં મિત્રો તો કે 3b બરાબર 9c નો વર્ગ માટે b² બરાબર 3c² મળે. આનો અર્થ એ થયો કે અહીંયા શું થયું? b નો વર્ગ પણ 3 વડે વિભાજ્ય છે, માટે પ્રમેય મુજબ b પણ 3 વડે વિભાજ્ય છે. અહીંયા મને બંનેમાં a નો ઓછામાં ઓછો સામાન્ય એક અવયવ 3 છે. એક સામાન્ય અવયવ મને મળે જ છે. સામાન્ય અવયવ 3 મળતો હોય તો આ સંખ્યા કેવી થઈ? મળતો હોય સામાન્ય ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ આપણને કેટલો મળવો જોઈએ? 1 મળવો જોઈએ. અહીંયા તો કેટલો મળે છે મિત્રો? 3 મળે છે. અહીંયા એક સામાન્ય અવયવ 3 આવતો ને એવું ઉદાહરણ શીખવાડું મિત્રો હું તમને. જો 3/9 હોય, 3/9 હોય તો આ સંખ્યાને શું સમય સંખ્યા કહેવાય? એ વિચારો તમે. આમાં જો ઉપર નીચે તમને સામાન્ય 3 મળે છે. 3 હું લઈ લઉં તો 1/9 થાય. 3/3 આ લઈ જા તો 1/9 થાય. અહીંયા ઉપર નીચે હું 3 વડે ભાગ ચલાવું તો અહીંયા મને 1 મળે, અહીંયા 3 મળે. 3 મળે ને? આને 3 વડે ભાગવું તો કેટલા મળે? આના અવયવો પાડીએ આપણે. આનો 3 અને 9 નો ગુસા શોધીએ તો મિત્રો તમને 3 મળે કે ના મળે? આપણે શું કીધું હતું? જ્યારે પણ સમય સંખ્યા હોય તો ગુસા કેટલો મળવો જોઈએ? 1 મળવું જોઈએ. એટલે સામાન્ય અવયવ આપણને કેટલો મળવો જોઈએ? 1 જ મળવો જોઈએ. અહીંયા તો 3 મળે છે. 3 મળે એનો મતલબ કે આ સંખ્યા તો સમય તો નથી. સમય તો નથી. સમય ના હોય તો શું હોય? અસમય. વિરોધાભાસ દર્શાવે છે, માટે અસમય છે. આગળના ઉપર જઈએ. હવે આ એક મિત્રો ખાલી ને ખાલી જો પ્રશ્ન તમને પૂછે તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત હંમેશા ને હંમેશા શું હોય? અસમય હોય. ઉદાહરણ, સમય સંખ્યા લઈ લો મિત્રો 3/2 વત્તા અસમય સંખ્યા લઈ લો √2. આનું તમે સાદુરૂપ આપશો મિત્રો તો શું થશે? 3 + 2 √2 / 2. આ સંખ્યામાં એક √2 તો આવે જ છે, એટલે આ હંમેશા કેવી થશે? અસમય. બાદબાકી લઈ લો 3/2 ઓછા √2. તો આ શું થશે? 3 ઓછા 2 √2. લસા લઈશું 2. અહીંયા પણ √2 આવે છે, માટે આ સંખ્યા પણ કેવી થશે? અસમય. માટે જો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે ભાગાકાર બાદબાકી કરો તો હંમેશા ને હંમેશા શું આવે? અસમય સંખ્યા આવે. શૂન્યતર સમય સંખ્યા. શૂન્યતર સમય સંખ્યા કોને કહેવાય? કે જેનો છેદ 0 ના હોવો જોઈએ એવી સમય સંખ્યા લઈ લો. અહીંયા લઈ લો 2/3 નો ગુણાકાર તમે કોઈ પણ અસમય સંખ્યા જોડે કરો. આ ગુણાકાર કરે તો શું થશે? 2 √2 / 3. આ ગુણાકાર તમે કરો અથવા તો ભાગાકાર તમે કરો તો પણ હંમેશા તમને અસમય જ મળે. એનો મતલબ એટલું યાદ રાખવાનું મિત્રો કે જો વાર્તામાં અસમય આવે એનો સરવાળો કરો, ભાગાકાર કરો, ગુણાકાર કરો કે બાદબાકી કરો. જો અસમય સંખ્યા જોડે થતો હોય તો જવાબ હંમેશા તમારો શું આવે? અસમય સંખ્યા જ આવે. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. હવે મિત્રો પ્રશ્નો થોડા આ પ્રશ્નો આગળ જે આપણે જોયા, આગળ મિત્રો આપણે જોયા કે √2 જે છે, √3 જે છે, √5, √7 આવી સંખ્યા જ્યારે તમને દાખલો પૂછાશે તો આપણે આગળ જે મેથડથી ગણ્યો એ મેથડથી તમારે ગણવાનો, કેમ કે એ કેવું છે? જોડકું નથી. સિંગલ સંખ્યા આપેલી છે અને અસમય સંખ્યા એને સાબિત કરવાની છે. એની રીત થોડી લાંબી થશે, પણ માની લો કે આવી સંખ્યા આપેલી હોય. આવો જો મિત્રો તમને દાખલો પૂછાશે તો 2 માર્ક્સની અંદર પૂછાશે, અને જો આ દાખલો તમને પૂછાશે તો મિત્રો 3 માર્ક્સની અંદર પૂછાશે. કેમ એ પણ હું તમને સમજાવું. હવે આ આપણે કરવાની તો પદ્ધતિ એક જ છે. ધારી લો કે 5 - √3 એ કેવી છે? તો કે સમય છે. સમય હોય તો એને કેવી રીતે લખી શકાય? a/b ના સ્વરૂપમાં લખી શકાય. હા કે સાહેબ 100% લખી શકાય.
હવે મિત્રો આ a ભાગ્યા b ને અંડરરૂટ વાળી સંખ્યાને એક બાજુ લઈ જાઓ, આને આ બાજુ લાવો તો શું થયું 5 - a upon b બરાબર √3. આનો લસા લઈએ મિત્રો, b નો લસા લઈશું. અહીંયા નીચે 1 છે, અહીંયા લસા લો મિત્રો, લસા લીધો તો મને 5b - a મળ્યો. હવે મિત્રો શું મળ્યું જો અંડરરૂટમાં 3 બરાબર શું મળ્યું 5b - a અને upon b. હવે a અને b તો શું છે, a અને b તો કેવી સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે મિત્રો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આની અંદર હું મૂકું, માની લો કે a બરાબર 1 અને b બરાબર 2 મૂકું તો આ સંખ્યા કંઈક મને ભાગાકારમાં a upon b ના સ્વરૂપે જ મળશે, એટલે કે p ભાગે q ના સ્વરૂપમાં જ મળશે. મળે કે ના મળે? આ બરાબરની આ બાજુ છે ભૂલી જાઓ, આ √3 છે એ તમે ભૂલી જાઓ. આનું સાદરૂપ હું આપું 5b - a upon b. આનું a અને b ની જો હું કોઈ પણ કિંમત લઈને મિત્રો ગણો તો આનો જવાબ માની લો કે કોઈ સંખ્યા માની લો કે અહીંયા b ની કિંમત, ચલો આને હું તમારા સાદરૂપ માટે b બરાબર 2 લઈ લઉં અને a બરાબર 1 લઈ લઉં, કોઈ પણ લઈ શકો તમે. b બરાબર મૂકો તો 5 દુ કેટલા થશે 10 - 1 ભાગ્યા 2 એટલે કે 9 ભાગ્યા 2. આ 9 ભાગ્યા 2 એટલે શું થયું, સમય સંખ્યા થઈ કે ના થઈ પૂર્ણાંક સંખ્યા માટે? તો આ બાજુ આ સંખ્યા તમને શું દર્શાવે છે પૂર્ણાંકો માટે? આ તો સમય દર્શાવે છે ને. 5b - a upon b આ સમય સંખ્યા છે અને √3 કેવી છે? આગળ શીખી ગયા કે કોઈ પણ અંડરરૂટ વાળી સંખ્યા હોય તો એને શું કહેવાય? અસમય કહેવાય. હવે આ શું છે? અસમય. બરાબરની પેલી બાજુ શું છે? સમય. કોઈ દિવસ પોસિબલ થાય? સમય બરાબર અસમય કહેવાય ન કહેવાય. માટે આપણે અન્ય સમય અને અસમય છે માટે વિરોધાભાસ થયો. કેમ કે આપણે ધારણા કરીએ ખોટું કે સમય બરાબર અસમય, આવું તો કોઈ દિવસ પોસિબલ થવાનું જ નથી. સમય બરાબર સમય મળે, અસમય બરાબર અસમય મળે, તો આ વિરોધાભાસ થાય છે. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. અને આપણે કહી શકાય કે આ કેવી છે? અસમય. માટે આ દાખલા સમજવામાં પણ ઈઝી છે અને ગણવામાં પણ નાના છે. કઈ કરવા નથી મિત્રો, લખી દેવાનું તમને 5 - 3b બરાબર શું લખી શકાય? જો સમય હોય તો a upon b પ્રમાણે લખી શકાય. √3 ને હું પેલી બાજુ લઈ જાઉં તો 5 - a upon b થશે. લસા લઈ લઉં તો મિત્રો 5b - a upon b થશે √3. આ તો પૂર્ણાંકો છે, આની અંદર હું 2 અને b ની ગમે તેટલી કિંમત લઉં તો આ સંખ્યા મને કેવી મળશે? સમય મળશે. પણ સામે √3 કેવી છે? અસમય છે. માટે સમય બરાબર અસમય કહેવાય ન કહેવાય. માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે માટે આ સંખ્યા કેવી છે? તો કે અસમય છે. 7મો જોઈએ મિત્રો, 3 દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 કેવી છે? તો કે સમય સંખ્યા છે. તો ઉલટું જ ધારવાનું. આપણે ધારી લીધું મિત્રો કે 3 / 2 કેવી છે? તો કે સમય છે. સમય હોય તો કેવી લખી શકાય? a upon b લખી શકાય. માટે √2 બરાબર a upon 3b લખાય કે ના લખાય મિત્રો? 100% લખાય. હવે મિત્રો જો a અને b ની ગમે તેટલી કિંમતો તમે લઈ લો, a ગમે તે લઈ લો, a બરાબર ચલો 1 લઈ લો, b બરાબર તમે 2 લઈ લો, કોઈ પણ કિંમત લેશો તો આ તમને p ભાગ્યા q સ્વરૂપમાં જ મળશે. માટે આ સંખ્યા તમારા માટે કેવી થશે? સમય થશે. સમય બરાબર આ તો કેવી છે? અસમય છે. સમય બરાબર અસમય કહેવાય ના કહેવાય. તો શું થયું? વિરોધાભાસ થયો. વિરોધાભાસ થયો માટે આપણી ધારણા ખોટી થઈ. આપણી ધારણા ખોટી થઈ માટે આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આપણી ધારણાઓ જ ખોટી કરવાની છે. આની અંદર ધારણા ખોટી કરો, માર્ક્સ લઈ જાઓ. ધારણા ખોટી કરો, માર્ક્સ લઈ જાઓ. ઓકે. ઓકે, ઉદાહરણ મિત્રો અહીંયા પૂરું થાય છે. આના પછી આપણે થોડી સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. સ્વાધ્યાય 1.2 1.2 ની ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીશું. એની અંદર પણ મિત્રો આ જ છે, એક દાખલો છે √5 ને સાબિત કરવાનું છે કે આ અસમય છે. બીજી સંખ્યા 3 + √5 છે, જેને આપણે સાબિત કરવાનું છે આ અસમય છે. સેમ પદ્ધતિ છે. એટલે અત્યારે લેક્ચર બનાવતો નથી, નેક્સ્ટ લેક્ચર બનાવીશ. એટલે તમારે એમાં રિવિઝન પણ હું કરાવી લઈશ અને આપણે થોડું વધારે પણ શીખી લઈશું. આ લેક્ચરને મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું મિત્રો તમને ખબર પડતી હશે. અને જો તમને વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો છો, લાઈક કરી શકો, શેર કરી શકો અને સબસ્ક્રાઇબ પણ કરો. થેન્ક યુ સો મચ મિત્રો. અહીંયા સુધી રાખીએ છીએ.